મિત્રો, આજે આપણે ટાટ પદ્ધતિ શાસ્ત્રમાં વાત કરીશું સિમ્યુલેશન, આભાસી અધ્યાપન. શિક્ષણ જગતમાં જ્યારે વાસ્તવિક પરિસ્થિતિમાં ભૂલ કરવાનું જોખમ કે ખર્ચ વધુ હોય ત્યારે આભાસી વાતાવરણ ઊભું કરીને તાલીમ આપવામાં આવે છે. આ પ્રક્રિયાને શિક્ષણશાસ્ત્રમાં સિમ્યુલેશન અથવા અનુરૂપણ કહેવામાં આવે છે. પ્રસ્તાવના અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. માનવની શીખવાની પ્રક્રિયામાં અનુકરણ પાયાનું તત્વ છે. બાળક જ્યારથી ભાષા કે ચાલવાનું શીખે છે ત્યારથી તે આસપાસના વાતાવરણનું અનુકરણ કરે છે. ઉદ્ભવ. સિમ્યુલેશનનો ખ્યાલ મૂળભૂત રીતે લશ્કરી તાલીમ અને વિમાન ઉડ્ડયનમાંથી આવ્યો છે. પાયલટને સીધું વિમાન આપવાને બદલે ફ્લાઇટ સિમ્યુલેટર પર તાલીમ આપવામાં આવે છે. શિક્ષણમાં પ્રવેશ. ઈસવીસન 1966માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં A.S. ક્રુકરેન્ક દ્વારા શિક્ષણ તાલીમમાં સિમ્યુલેશનના પ્રયોગો કરવામાં આવ્યા. સિમ્યુલેશનનો અર્થ અને વ્યાખ્યાઓ. સિમ્યુલેશન એટલે વાસ્તવિકતા જેવો આભાસ ઊભો કરવો. તે એક કૃત્રિમ વર્ગખંડ છે જ્યાં તાલીમાર્થી શિક્ષક સાચા વિદ્યાર્થીઓને બદલે પોતાના જ સાથી મિત્રોને ભણાવે છે. W.R. ફ્રિટ્ઝ કહે છે કે સિમ્યુલન એ ભૌતિક કે ગાણિતિક તંત્રના નમૂનાનું ગતિશીલ અમલીકરણ છે. 2. NCERT. સિમ્યુલેશન એ એવી પ્રયુક્તિ છે જેમાં તાલીમાર્થી શિક્ષક વાસ્તવિક વર્ગખંડ જેવી જ પરિસ્થિતિમાં ચોક્કસ ભૂમિકા ભજવીને શિક્ષણના કૌશલ્યો કે પદ્ધતિઓનો મહાવરો કરે છે. 3. IAYOCAM. અનુરૂપણ એ એવી પ્રક્રિયા છે જેમાં કૃત્રિમ પરિસ્થિતિઓ દ્વારા વાસ્તવિક અનુભવો પૂરા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સિમ્યુલેશન પ્રક્રિયાના સોપાનો. સિમ્યુલેશન પાઠ તબક્કાવાર ચાલતી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એક પદ્ધતિ અને સૈદ્ધાંતિક ચર્ચા. તાલીમાર્થી કઈ પદ્ધતિનું સિમ્યુલેશન કરશે તેની પસંદગી કરી તેની સૈદ્ધાંતિક સમજ મેળવે છે. 2. ભૂમિકાની વહેંચણી. આમાં મુખ્ય 3 પાત્રો નક્કી થાય છે: શિક્ષક એટલે કે તાલીમાર્થી પોતે, વિદ્યાર્થી, તેના સાથી મિત્રો અને નિરીક્ષક અવલોકન કરનાર. 3. એકમ પસંદગી અને આયોજન. 15 થી 20 મિનિટમાં પૂરો થઈ શકે તેવો નાનો એકમ પસંદ કરી તેનું લિખિત પાઠ આયોજન તૈયાર કરવામાં આવે છે. 4. વાતાવરણનું નિર્માણ. વર્ગખંડની બેઠક વ્યવસ્થા અને જરૂરી સાધનોની ગોઠવણ કરવામાં આવે છે. 5. પાઠની રજૂઆત. તાલીમાર્થી નક્કી કરેલી ભૂમિકા મુજબ વર્ગમાં પાઠ આપે છે. 6. પ્રતિપોષણ અને ચર્ચા. પાઠના અંતે નિરીક્ષકો અને સાથી મિત્રો પાઠની સફળતા અને ખામીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરે છે. સિમ્યુલેશનનું મહત્ત્વ અને જરૂરિયાત. આત્મવિશ્વાસનું નિર્માણ. નવા શિક્ષકોમાં રહેલો સ્ટેજ ફિયર દૂર કરવા માટે આ શ્રેષ્ઠ માધ્યમ છે. સલામત પ્રયોગશાળા. વાસ્તવિક વર્ગમાં ભૂલ કરવાથી બાળકોના શિક્ષણને નુકસાન થઈ શકે પણ સિમ્યુલેશનમાં ભૂલ કરવાથી માત્ર તાલીમ મળે છે. જટિલ કૌશલ્યની તાલીમ. વર્ગ વ્યવહાર અને પદ્ધતિ વિનિયોગમાં માસ્ટરી મેળવવા માટે તે અનિવાર્ય છે. નિયંત્રિત વાતાવરણ. અહીં શિક્ષક ઈચ્છે ત્યારે પ્રક્રિયાને રોકી શકે છે અને સુધારો કરી શકે છે. સિમ્યુલેશનની મર્યાદાઓ. કૃત્રિમતા. સાથી મિત્રો ક્યારેય સાચા બાળકો જેવું સાચુકલું તોફાન કે અંધારા પ્રશ્નો પૂછતા નથી. ગંભીરતાનો અભાવ. મિત્રો વચ્ચે પાઠ હોવાથી તાલીમાર્થીઓ ઘણીવાર તેને હળવાશથી લે છે. તજ્ઞોની જરૂરિયાત. યોગ્ય માર્ગદર્શન અને સચોટ પ્રતિપોષણ આપવા માટે અનુભવી અધ્યાપકોની જરૂર રહે છે. Thank you.